વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં એક્ટિવ વોઇસ એન્ડ પેસિવ વોઇસ નામના ગ્રામરના ટૉપિકની શરૂઆત કરેલી છે. એનો પાર્ટ 1 આપણે ગયા લેક્ચરમાં જોયો. એક્ટિવ વોઇસ કોને કહેવાય અને પેસિવ વોઇસ કોને કહેવાય એ પણ આપણે જોયું. ગુજરાતી ભાષામાં આપણે જેને કર્તરી વાક્ય કહીએ છીએ એ અંગ્રેજીમાં એક્ટિવ વોઇસ છે. ગુજરાતીમાં આપણે જેને કર્મણી વાક્ય કહીએ છીએ એ અંગ્રેજી ભાષામાં પેસિવ વોઇસ કહેવાય છે. આપણે એ પણ જાણીએ છીએ કે એક્ટિવ વોઇસનું જે વાક્ય હોય એની શરૂઆત કર્તાથી થતી હોય, પેસિવ વોઇસનું જે વાક્ય હોય એની શરૂઆત કર્મથી થતી હોય છે. આ ઉપરાંત આપણે એ પણ જોયું કે પેસિવ વોઇસની રચના અંગ્રેજી ભાષામાં કેવી રીતે હોય. તમે જાણો છો કે સૌથી પહેલાં કર્મ મુકાય છે, ત્યારબાદ યોગ્ય સહાયકારક ક્રિયાપદ મુકાય છે, ત્યારબાદ ક્રિયાપદનું ભૂત કૃદંત મુકાય છે, પછી પ્રિપોઝિશન બાય મુકાય છે અને પછી અંતે વધારાના કોઈ શબ્દો કે અન્ય શબ્દો હોય એ મુકાય છે. મિત્રો, આજે આપણે વાત કરવી છે એક્ટિવ વોઇસનું વાક્ય હોય તો એને પેસિવ વોઇસમાં કઈ રીતે ફેરવી શકાય. તમારી સ્ક્રીન ઉપર તમને અત્યારે દેખાય છે એક્ટિવ પેસિવ અને કાઉન્સમાં લખેલું છે 2. મતલબ કે આજે આપણે એક્ટિવ પેસિવ ટોપિકનો બીજો પાર્ટ, બીજું લેક્ચર આજે આપણે આ છે. નીચે તમને એવું વંચાય છે એક્ટિવ વોઇસનું પેસિવ વોઇસમાં રૂપાંતર. તમને કોઈ એક્ટિવ વોઇસનું વાક્ય આપેલું હોય, પછી ભલે ગમે તે કાળનું હોય, એનું પેસિવ વોઇસમાં રૂપાંતર કઈ રીતે કરવું એ આજે આપણે સમજવું છે. આમ તો આ બાબત તમે ધોરણ 9માં થોડી શીખી ચૂક્યા છો, પણ આપણે ધોરણ 9માં શીખેલી બાબતોનું પણ પુનરાવર્તન કરી અને આગળ વધતા જઈએ છીએ. જોઈએ એક્ટિવ વોઇસનું પેસિવ વોઇસમાં રૂપાંતર કરવા માટે શું કરવાનું છે. કંઈક આવું તમને તમારી સ્ક્રીન ઉપર દેખાય છે. એક્ટિવ વોઇસના વાક્યોને પેસિવ વોઇસમાં ફેરવતી વખતે નીચેની બાબતોને ક્રમશઃ અનુસરવું. મતલબ નીચે જે બાબતો આપેલી છે એ બાબતોને તમારે ક્રમશઃ એક પછી એક અનુસરવાની છે, એટલે વાક્ય આપોઆપ એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં ફરી જશે. તો જોઈએ આ જે બાબતો છે એ અલગ અલગ સ્ટેપ છે. તો પહેલું સ્ટેપ શું છે, પહેલી કઈ બાબત છે? એક્ટિવ વોઇસના વાક્યમાંથી કર્મ શોધો અને તેને કર્તાના સ્થાને મૂકો. સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, એક્ટિવ વોઇસનું વાક્ય તમને જે આપવામાં આવેલું છે એમાં કર્મ શું છે એ શોધી કાઢો અને એને તમે વાક્યની શરૂઆતમાં જ મૂકી દો. પેસિવ વોઇસના વાક્યની શરૂઆતમાં મૂકો. જો કર્મ તરીકે કોઈ પુરુષવાચક સર્વનામ હોય તો કર્તાને સ્થાને મૂકતા તેની કર્તા વિભક્તિનું રૂપ વાપરવું. મિત્રો, આ વાત કદાચ તમને ન સમજાય તો આપણે જરા ડિટેલમાં સમજીએ. જો આપણે હમણાં જ કહ્યું કે એક્ટિવ વોઇસના વાક્યમાંથી કર્મ શોધી અને એને આગળ મૂકી દો, મતલબ કે વાક્યની શરૂઆતમાં કર્તાને સ્થાને મૂકી દો. માની લો કે કર્મ તરીકે કોઈ નામ હોય, પછી એ વ્યક્તિનું નામ, વસ્તુનું નામ, પ્રાણીનું નામ, કોઈ નિર્જીવ પદાર્થનું નામ, એવું કંઈ નામ હોય તો એ નામ જ તમે સીધું આગળ મૂકી દેશો. પણ માની લો કે કર્મ તરીકે કોઈ સર્વનામ હોય, મતલબ કે મી, હિમ, હર, ધેમ એવા કોઈ સર્વનામ હોય અને એ સર્વનામને હવે તમારે કર્તાને સ્થાને આગળ મૂકવાના છે, તો પછી તમારે એ સર્વનામની કર્તા વિભક્તિનું રૂપ વાપરવું પડે. તમને લોકોને કર્તા વિભક્તિ અને કર્મ વિભક્તિ અને સંબંધ કે માલિકી વિભક્તિ
શું છે એની વાત આપણે 9મા ધોરણમાં કરી ચૂક્યા છીએ, છતાં પણ આપણે જેમ આ ટૉપિકમાં આગળ વધતા જશું એમ તમને આઈડિયા આવતો જશે. સેકન્ડ સ્ટેપ શું કરવાનું? હવે જો તમે કર્મને તો આગળ મૂકી દીધું, પછી સેકન્ડ સ્ટેપમાં આગળ મૂકેલ કર્મ, મતલબ તમે જે કર્મ આગળ મૂક્યું એ કર્મ અને કાળને અનુરૂપ યોગ્ય સહાયકારક ક્રિયાપદ મૂકો. હવે વાક્ય જે કાળનું છે એક્ટિવ વોઇસનું એ બરાબર જોઈ લો અને એમાંથી તમે જે કર્મ શોધ્યું છે કે જે તમે આગળ મૂક્યું એ કર્મ અને કાળ આ બંનેને અનુરૂપ સહાયકારક ક્રિયાપદ તમારે મૂકવાનું છે. જો આપણે ઉદાહરણ જોઈશું ત્યારે એ ઉદાહરણ પણ હું તમને આ સ્ટેપ પ્રમાણે બરાબર સમજાવતો જઈશ. થર્ડ સ્ટેપ શું કરવાનું છે? ક્રિયાપદનું ભૂત કૃદંત મૂકો. કોઈ પણ વાક્ય હોય, એક્ટિવ વોઇસનું કોઈ પણ કાળનું વાક્ય હોય, જ્યારે એને પેસિવ વોઇસમાં ફેરવો ત્યારે એ વાક્યમાં જે ક્રિયાપદ હોય એનું ભૂત કૃદંતનું રૂપ જ તમારે મૂકવાનું છે, કાળ ગમે તે હોય. આ ત્રીજું સ્ટેપ છે. ચોથા સ્ટેપમાં બાય શબ્દ તમારે મૂકવાનો છે, જે એક પ્રીપોઝિશન છે, તો એ બાય શબ્દ મૂકો. આપણે ગયા લેક્ચરમાં જોયું કે મોટે ભાગે ગુજરાતી ભાષામાં કર્મણી વાક્યો જે હોય પેસિવ વોઇસના એમાં દ્વારા કે વડે એવું આપણે મૂકતા હોઈએ છીએ, તો એના માટે અંગ્રેજી ભાષામાં તમારે બાય શબ્દ મૂકવાનો છે. અને પાંચમું સ્ટેપ, કર્તાને કર્મના સ્થાને મૂકો. હવે સીધી વાત છે મિત્રો, પહેલું સ્ટેપ આપણું એવું હતું કે કર્મને કર્તાના સ્થાને મૂકો. તો સીધી વાત છે કે કર્મ જો કર્તાના સ્થાને આવી જાય તો પછી કર્તાને એ સ્થાન છોડી અને એને કર્મના સ્થાને જવાનું છે, એટલે કર્તાને કર્મના સ્થાને મૂકો. જો કર્તા તરીકે કોઈ પુરુષવાચક સર્વનામ હોય તો કર્મને સ્થાને મૂકતા તેની કર્મ વિભક્તિનું રૂપ વાપરવું. બહુ સીધી વાત છે કે કર્મ જ્યારે તમે કર્તાને સ્થાને મૂકો છો ત્યારે કર્તા વિભક્તિનું રૂપ જો વાપરવું પડે તો પછી કર્તાને જ્યારે કર્મના સ્થાને મૂકો ત્યારે કર્મ વિભક્તિનું રૂપ જ વાપરવું પડે. આ 5 સ્ટેપને તમે 1 બાય 1 ક્રમશઃ ફોલો કરશો એટલે વાક્ય પેસિવ વોઇસમાં ફરી જશે. અને આ 5મું સ્ટેપ કરી લીધા પછી કદાચ જો કોઈ અન્ય શબ્દો હોય તો એ તમારે મૂકવાના છે. જોઈએ શું લખ્યું છે સ્ક્રીન ઉપર. તમામ કાળના વાક્યોને ઉપરોક્ત 5 સ્ટેપ્સ પ્રમાણે પેસિવ વોઇસમાં ફેરવી શકાય છે. મેં તમને હમણાં જ કહ્યું કે કોઈ પણ કાળનું વાક્ય હોય આ 5 સ્ટેપ્સ તમારે ફોલો કરવાના છે. હવે તમને એમ થાય કે કોઈ પણ કાળના વાક્યમાં આ 5 સ્ટેપ્સ ફોલો કરવાના હોય તો પછી અલગ અલગ કાળમાં તફાવત કઈ જગ્યાએ આવશે? આગળની લાઈન વાંચો. જેમ જેમ કાળ બદલે તેમ તેમ માત્ર સહાયકારક ક્રિયાપદ બદલે છે. મતલબ કે 5 સ્ટેપમાંનું બીજું સ્ટેપ જે છે યોગ્ય સહાયકારક ક્રિયાપદ મૂકો, એ જે સ્ટેપ છે એમાં જ માત્ર ફેરફાર થશે. મતલબ જેમ કાળ બદલશે એમ પેસિવ વોઇસમાં સહાયકારક ક્રિયાપદ બદલતું જશે. પહેલું સ્ટેપ કર્મ આગળ લેવાનું છે એ એમનેમ રહેશે. ત્રીજું સ્ટેપ ભૂત કૃદંત જે છે એ પણ એમ જ રહેશે કોઈ પણ કાળ હોય. બાય પ્રિપોઝિશન પણ મૂકવાનું છે કોઈ પણ કાળ હોય. અને 5મું સ્ટેપ છે કે જેમાં તમારે કર્તા ને કર્મના સ્થાને મૂકવાનું છે એ પણ કોઈ પણ કાળમાં એમ જ રહેશે. માત્ર બીજા સ્ટેપમાં જ ફેરફાર થશે, એટલે કે સહાયકારક ક્રિયાપદ બદલશે. મિત્રો એનો મતલબ એવો થાય કે આપણે કયા કાળમાં કયું સહાયકારક ક્રિયાપદ વપરાય એ જો જાણી લઈએ તો બાકીની રચના છે એ તો બધા જ કાળમાં સરખી જ છે, એટલે આપણા માટે ઘણું બધું સરળ થઈ જશે. જોઈએ આપણે એક્ઝામ્પલ્સ જોઈએ, અને એક્ઝામ્પલ્સમાં પણ તમારી સ્ક્રીન ઉપર છે એ બરાબર વાંચો.
આપણે સૌપ્રથમ ધોરણ 9માં શીખેલા સાદા વર્તમાનકાળ તથા સાદા ભૂતકાળના ઉદાહરણોનું પુનરાવર્તન કરીએ. મિત્રો, આ ટોપિકમાં તમે ધોરણ 9ની અંદર સાદા વર્તમાનકાળ અને સાદા ભૂતકાળના પેસિવ વાક્યો કેવા હોય એ જોયા હતા અને એનું રૂપાંતર કેવી રીતે કરવું એ તમે શીખેલા છો. એટલે આપણે ત્યાંથી જ શરૂ કરીએ. વાંચો સ્ક્રીન પર. તમે જાણો જ છો કે પેસિવ વોઇસમાં સાદા વર્તમાન કાળમાં સહાયકારક ક્રિયાપદ એમ, ઇઝ, આર અને સાદા ભૂતકાળમાં વોઝ અથવા વર વપરાય છે. મેં હમણાં જ કહ્યું કે જેમ કાળ બદલશે એમ માત્ર સહાયકારક ક્રિયાપદમાં ફેરફાર થશે. હવે તમે લોકો 9 કાળ શીખેલા છો, પણ આપણે હવે પેસિવ વોઇસમાં સૌથી પહેલાં 9માં જે શીખેલા છો એ સાદા વર્તમાનકાળ અને સાદા ભૂતકાળના એક્ટિવ વોઇસના વાક્યોને પેસિવ વોઇસમાં કઈ રીતે ફેરવાય એના ઉદાહરણો જોવા છે. તમને ખબર જ છે કે સાદા વર્તમાનમાં એમ, ઇઝ, આર સહાયકારક તરીકે વાપરવાના છે અને સાદા ભૂતકાળમાં વોઝ અથવા તો વર સહાયકારક તરીકે વાપરવાનું છે. આના પેસિવ વોઇસના વાક્યો કેવી રીતે બનાવાય જોઈએ. તમારી સ્ક્રીન ઉપર તમને એક્ઝામ્પલ્સ દેખાય છે. 3 એક્ઝામ્પલ્સ તમારી સ્ક્રીન ઉપર અત્યારે મેં મૂકેલા છે. ફર્સ્ટ એક્ઝામ્પલ જુઓ. આઈ લાઈક આઈસ્ક્રીમ વેરી મચ. તમે જોઈ શકો છો કે સાદા વર્તમાન કાળનું વાક્ય છે, મને આઈસ્ક્રીમ ખૂબ જ ભાવે છે. જો દરેકમાં મેં એક્ટિવ પેસિવ એવું બ્રેકેટમાં લખેલું છે. પહેલાં ઉદાહરણમાં એક્ટિવ અને પેસિવ એમ લખેલું છે, બાકીના ઉદાહરણોમાં એ અને પી એવું લખેલું છે. તમે સમજી જશો. હવે આઈ લાઈક આઈસ્ક્રીમ વેરી મચ એ એક્ટિવ વોઇસનું વાક્ય છે. આપણા 5 સ્ટેપ પ્રમાણે એને જોઈ લઈએ. કર્મ સૌથી પહેલાં આગળ લેવાનું છે. તો આની અંદર કર્મ શું છે? આઈસ્ક્રીમ. કર્મ કેવી રીતે મળે એ તમે ઓલરેડી 9મા ધોરણમાં શીખેલા છો. આઈસ્ક્રીમને કર્મ તરીકે આગળ મૂકી દીધું. હવે આઈસ્ક્રીમ એક વચન છે એટલે એની સાથે એમ, ઇઝ, આર માંથી ઇઝ સહાયકારક ક્રિયાપદ આવશે. આપણે હમણાં જ વાત કરી કે સાદા વર્તમાન કાળનું પેસિવ વાક્ય બનાવવા માટે એમ, ઇઝ, આર સહાયકારક વાપરવાના છે. તો ઇઝ સહાયકારક આવ્યું. પછી મૂકવાનું છે ભૂતકૃદંત. તો લાઇકનું ભૂતકૃદંત લાઇક્ડ. ત્યારબાદ પ્રિપોઝિશન બાય મૂકવાનું છે અને ત્યારબાદ મી. જો ઉપરના વાક્યમાં જુઓ, કર્તા આઈ છે એક્ટિવ વાક્યની અંદર, પણ હવે એ કર્તા આઈ કર્મના સ્થાને જાય છે પેસિવ વાક્યમાં. એટલે આપણે આઈની કર્મ વિભક્તિનું જે રૂપ છે એ આપણે મૂકવાનું છે મી. અને ત્યારબાદ વેરી મચ એ વધારાના શબ્દો જે એક્ટિવ વોઇસમાં પણ છેલ્લે છે, પેસિવ વોઇસમાં પણ છેલ્લે મૂકેલા છે. સેકન્ડ એક્ઝામ્પલ. વી લર્ન 6 સબ્જેક્ટ્સ એવરી ડે. અહીંયા ક્રિયા છે લર્ન કરવાની અને એના ઉપરથી આપણને કર્મ મળે છે. શું લર્ન કરો છો? 6 સબ્જેક્ટ્સ, 6 વિષયો આપણે રોજ ભણીએ છીએ. તો 6 સબ્જેક્ટ્સ એ આપણું કર્મ છે. આગળ લઈ લો. પણ હવે તમે જોઈ શકો છો કે આ વાક્ય પણ વર્તમાન કાળનું જ છે એટલે એમ, ઇઝ, આરમાંથી કંઈક આવશે. પણ 6 સબ્જેક્ટ્સ એ બહુવચન છે એટલા માટે આર આવશે. તો 6 સબ્જેક્ટ્સ આર લર્ન્ટ. લર્નનું ભૂતકૃદંત છે બાય અસ એવરી ડે. વી જ્યારે કર્મના સ્થાને ગયું પાછળ ત્યારે એનું અસ બની ગયું, કારણ કે વીની કર્મ વિભક્તિ અસ છે. થર્ડ એક્ઝામ્પલ. યુ અન્ડરસ્ટેન્ડ માય પ્રોબ્લેમ. ક્રિયા છે સમજવાની. શું સમજો છો? મારો પ્રોબ્લેમ, મારી સમસ્યા. તો એ કર્મ છે. આગળ લઈ લો. માય પ્રોબ્લેમ હવે એ એક વચન છે. ઇઝ અન્ડરસ્ટૂડ ભૂતકૃદંત બાય યુ. જો અહીંયા
એક્ટિવ વોઇસના વાક્યમાં પણ યુ છે, પેસિવ વોઇસમાં પણ બાયની પાછળ આપણે યુ મૂકેલું છે. એટલે કદાચ તમને એમ થાય કે આમાં આવું કેમ થયું? ઉપરના બંને વાક્યોમાં તો આઈનું મી થઈ ગયું અને વીનું અસ થઈ ગયું, પણ અહીંયા તો યુનું યુ જ છે. એનું કારણ મિત્રો તમને કદાચ જો યાદ હોય તો કે યુ કર્તા વિભક્તિમાં પણ વપરાય છે અને યુ કર્મ વિભક્તિમાં પણ વપરાય છે. મતલબ યુની કર્મ વિભક્તિ યુ જ છે, એટલા માટે અહીંયા બાય પછી યુ મૂકેલું છે. નેક્સ્ટ એક્ઝામ્પલ, ફોર્થ એક્ઝામ્પલ, આશા કલેક્ટ્સ ફ્લાવર્સ એવરી ડે. ફરીથી વર્તમાનનું જ વાક્ય છે. આશા ત્રીજો પુરુષ એક વચન એટલે કલેક્ટને એસ લાગેલું છે. કર્મ ફ્લાવર્સ આગળ આવી ગયું. ફ્લાવર્સ આર કલેક્ટેડ બાય આશા એવરી ડે. કલેક્ટનું ભૂત કૃદંત કલેક્ટેડ છે. અહીંયા કર્તા તરીકે આશા એવું નામ છે, એટલે કર્મ તરીકે પણ બાયની પાછળ આશા નામ જેમનું તેમ મૂકી દીધું છે. એમાં કોઈ કર્મ વિભક્તિ કે એવું કરવાનું રહેતું નથી. સર્વનામ હોય તો જ કરવાનું હોય છે. નંબર 5, આઈ બોટ અ બાઇક લાસ્ટ મંથ. ખરીદવાની વાત આવી. શું ખરીદ્યું? એક બાઇક. પણ મિત્રો તમે જુઓ, આ પાંચમું વાક્ય એ સાદા વર્તમાન કાળનું વાક્ય નથી, પણ સાદા ભૂતકાળનું છે. કારણ કે અહીંયા બોટ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ વપરાયેલું છે. રાઈટ? તો આઈ બોટ અ બાઇક લાસ્ટ મંથ એનું પેસિવ. જો કાળ બદલે એમ માત્ર સહાયકારક ક્રિયાપદ બદલશે એવી આપણે વાત કરી છે, એટલે કર્મ તો આગળ લેવાનું જ છે, અ બાઇક. હવે જો વર્તમાન કાળનું વાક્ય હોય તો આપણે અહીંયા ઇઝ મૂકવાનું હોય, પણ આ વાક્ય ભૂતકાળનું છે, એટલા માટે આપણે સહાયકારક ક્રિયાપદ વોઝ અથવા તો વર, આ બેમાંથી જે લાગુ પડતું હોય એ મૂકવાના છે. હવે બાઇક એક વચન છે એટલે એની સાથે વોઝ લાગુ પડશે. તો અ બાઇક વોઝ બોટ બાય મી લાસ્ટ મંથ. જો બાકીની રચના સાદા વર્તમાનમાં જેમ હતી એ પ્રમાણે જ રહે છે. ભૂતકૃદંત મૂક્યું, બાય મૂક્યું, મી આઈનું મી કરીને મૂક્યું અને લાસ્ટ મંથ વધારાના શબ્દો મૂક્યા. 6th એક્ઝામ્પલ, યુ હેલ્પ્ડ હર વેરી મચ. યુ હેલ્પ્ડ હર વેરી મચમાં ફરીથી ભૂતકાળનું વાક્ય, સાદા ભૂતકાળનું વાક્ય. કેવી રીતે ખબર પડે? હેલ્પ્ડ એ હેલ્પ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે, એટલા માટે. કર્મ અહીંયા શું છે? તમે મદદ કરી. કોને મદદ કરી? હર, મતલબ તેણીને મદદ કરી. તમે શીખેલા છો મિત્રો કે કર્મ બે પ્રકારના હોય. એક ક્રિયાપદને શું પૂછવાથી મળે અને બીજું ક્રિયાપદને કોને પૂછવાથી મળે. અત્યાર સુધી જે 5 એક્ઝામ્પલ્સ જોયા એમાં શું પૂછવાથી તમને કર્મ મળતું હતું, અહીંયા કોને પૂછવાથી કર્મ મળે છે? હર. હવે એ કર્મને તમારે આગળ લેવાનું છે, પણ હર એ તો સર્વનામ છે અને એ હવે કર્તાના સ્થાને જશે એટલે એ કર્તાનું રૂપ ધારણ કરી લેશે, મતલબ કર્તા વિભક્તિ આવી જશે. હરની કર્તા વિભક્તિ શી મૂકી દો. તો શી વોઝ ભૂતકાળનું વાક્ય છે એટલે વોઝ આવ્યું. હેલ્પ્ડ બાય યુ વેરી મચ. હું એમ માનું છું કે આ હેલ્પ્ડ બાય યુ વેરી મચ એ જે રચના પાછળ આવી એમાં તમને હવે કંઈ સ્પષ્ટ કરવાની જરૂર નથી. નેક્સ્ટ એક્ઝામ્પલ, 7th એક્ઝામ્પલ જોઈએ. કેતન આન્સર્ડ માય ક્વેશ્ચન્સ. ફરીથી ભૂતકાળનું વાક્ય, કર્તા કેતન છે અને કર્મ માય ક્વેશ્ચન્સ છે. તો માય ક્વેશ્ચન્સ આગળ આવ્યું. હવે માય ક્વેશ્ચન્સ એ બહુવચન છે અને બહુવચન છે એટલા માટે વોઝ નહીં પણ વર સહાયકારક ક્રિયાપદ આવશે. તો માય ક્વેશ્ચન્સ વર આન્સર્ડ, આન્સરનું ભૂત કૃદંત આન્સર્ડ બાય કેતન. નેક્સ્ટ એક્ઝામ્પલ,
વી ડુ નોટ વોચ ઇંગ્લિશ મૂવીઝ. હવે જો મિત્રો, 7 વાક્યો જે પહેલાં આપણે જોયા એ તમામ વાક્યો હકાર વાક્યો હતા. હવે આ નકાર વાક્ય આવ્યું. તમે જાણો છો કે સાદા વર્તમાન કાળનું નકાર વાક્ય એક્ટિવ વોઇસમાં બનાવવાનું હોય તો આપણે સહાયકારક ક્રિયાપદ તરીકે ડુ નોટ અને ડઝ નોટ, મતલબ ડુ અને ડઝ મૂકી પછી આપણે નોટ મૂકીએ છીએ. આ કદાચ તમને યાદ હશે. હવે આને તમારે પેસિવ વોઇસમાં ફેરવવાનું છે. આપણા નિયમ પ્રમાણે જ ફેરવતા જઈએ. કર્મ શું છે? ઇંગ્લિશ મૂવીઝ. કારણ કે વોચને શું પૂછો, શું વોચ કરે છે? ઇંગ્લિશ મૂવીઝ. ઇંગ્લિશ મૂવીઝ આગળ લીધું. એની સાથે વર્તમાન કાળનું વાક્ય છે એટલે આર આવશે. પણ સહાયકારક ક્રિયાપદ ડુ પછી જે નોટ મૂકેલું છે એક્ટિવ વોઇસમાં, એ પેસિવ વોઇસમાં તમારે આર પછી મૂકી દેવાનું છે. તમને મિત્રો કદાચ યાદ હશે, આપણે એક આવું પણ શીખેલા કે કોઈ પણ વાક્યને નકાર બનાવવું હોય અંગ્રેજી ભાષામાં તો સહાયકારક ક્રિયાપદની પાછળ નોટ મૂકવું. અહીંયા પેસિવ વોઇસમાં સહાયકારક આર વપરાય છે તો એની પાછળ નોટ મૂકી દો. વોચ્ડ બાય અસ. સેકન્ડ એક્ઝામ્પલ, સચિન ડઝ નોટ પ્લે ફૂટબોલ. સચિન ફૂટબોલ રમતો નથી એવું આપણે કહીએ છીએ. અહીંયા નકાર વાક્ય છે. સચિન ત્રીજો પુરુષ છે એટલા માટે ડુ નહીં પણ ડઝ મૂકેલું છે. આ તમે જાણો છો. પણ પેસિવ કરશો ત્યારે તમારે ડુ કે ડઝ મૂકવાના નથી, પણ એમ ઇઝ આર જે છે એ જ મૂકવાના છે. ફૂટબોલ કર્મ છે, આગળ લીધું, એની સાથે ઇઝ આવશે. એટલે ફૂટબોલ ઇઝન્ટ પ્લેડ બાય સચિન. તમને હવે આ બધી વસ્તુની તો ખબર જ છે કે ઇઝન્ટ એ ઇઝ નોટનું ટૂંકું રૂપ છે. ઉપર જે ડઝન્ટ દેખાય છે એ ડઝ નોટનું ટૂંકું રૂપ છે. એટલે એ આપણે ખાસ યાદ કરવાની જરૂર નથી, ખ્યાલ જ છે. નેક્સ્ટ એક્ઝામ્પલ, ઇન્ડિયા ડીડ નોટ વિન ધ મેચ. આ પણ એક નકાર વાક્ય આવ્યું. પણ તમે જુઓ અહીંયા ડીડ નોટ છે, મતલબ સાદા ભૂતકાળનું નકાર વાક્ય છે. તમે જાણો જ છો કે સાદા ભૂતકાળમાં નકાર બનાવવા માટે ડીડ વપરાય છે. પેસિવ બનાવીએ. કર્મ ધ મેચ વોઝ નોટ. આપણે વાત કરી કે સાદા ભૂતકાળના પેસિવમાં વોઝ કે વર મૂકવાનું છે તો ધ મેચની સાથે વોઝ આવશે. ધ મેચ વોઝ નોટ, નકારનું નોટ મૂકો. વન બાય ઇન્ડિયા, વિનનું ભૂતકૃદંત વન મૂકવાનું છે. તો હવે મિત્રો તમે જોઈ શકો છો કે આ જે વાક્યો છે એ વાક્યોમાં છેલ્લા 3 વાક્યો, જેમાં ડુ નોટ, ડઝ નોટ અને ડીડ નોટ એક્ટિવ વોઇસના વાક્યમાં આપણે નકાર છે એટલા માટે મૂકેલું છે. પણ એક વસ્તુ ખાસ નોંધી રાખજો કે વાક્યને જ્યારે પેસિવ વોઇસમાં તમે લખો ત્યારે નકાર બનાવવા માટે સહાયકારક ડુ, ડઝ કે ડીડ વપરાતા નથી. ડુ, ડઝ અને ડીડ સહાયકારક ક્રિયાપદ તરીકે એક્ટિવ વોઇસમાં વપરાય છે, પેસિવ વોઇસમાં નહીં. આ ખાસ યાદ રાખજો. ઓકે મિત્રો, તો આજે આપણે બસ આટલી જ વાત કરીશું. તમે આ વસ્તુ 9મા ધોરણમાં શીખેલા જ છો, એટલે આજે આ પુનરાવર્તન આપણે 9મામાં શીખેલા જે છીએ એનું કર્યું કે સાદા કાળની પેસિવ રચના કેવી હોય એને એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં કેવી રીતે ફેરવી શકાય. મિત્રો, તમને આનું હોમવર્ક અલગથી આપી દેવામાં આવશે, પણ આ ટૉપિક આપણે જે 9મામાં શીખેલા છીએ એ ગ્રામરની નોટમાં જે લખેલું છે એમાં આ વસ્તુ આગળ વાંચજો. જેમ જેમ આ વિડીયો આવતા જાય એમ એ ગ્રામરની નોટ જોતા રહેજો. આ વિડીયોમાં જે છે એ 9મા ધોરણમાં શીખેલા હોય તો એમાંથી એ વાંચી લો, અને આ અત્યારે જે વિડીયોમાં લખેલું છે એ પણ
તમારી ગ્રામરની નોટમાં નોંધી લો. ઓકે મિત્રો, જ્યારે અલગથી હોમવર્ક મોકલું ત્યારે એ હોમવર્કની નોટમાં તમારે એ કરી લેવાનું છે અને જે દિવસે તમને હોમવર્ક મળે બને તો એ જ દિવસે અથવા તો એકાદ દિવસની અંદર એ હોમવર્ક તમારે કરી લેવાનું છે, જેથી નેક્સ્ટ વિડીયો આપણો આવે ત્યારે એમાં આગળનો પોઈન્ટ તમે બરાબર સમજી શકો. ઓકે મિત્રો, ત્યાં સુધી રજા લઈએ. સ્ટે સેફ. ગુડ બાય.